दर्पण दृश्यमान नगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 29मो श्लोक। बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण પૃથક્ત્વેન ધનંજય. એટલે 3 ટોપિક 4 ટોપિક આમ તો થઈ ગયા. આ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયની અંદર સમરી સાર અપાઈ રહ્યો છે ને ભગવદ્ ગીતા. એટલે આમ તો સારમાં 2 વિષયો જે છે એનો જ સાર આપવો જોઈએ. ભગવદ્ ગીતાના 2 જ વિષયો છે આમ તો, કર્મયોગ અને જ્ઞાનયોગ. પરંતુ એનો જુદી રીતે પણ સાર આપી શકાય. પછી આ 44મા શ્લોકથી પછી પાછો ફરી એ રીતે કર્મયોગનો સાર આપશે અને જ્ઞાનયોગનો સાર આપશે. એ તો થવાનું છે, પણ અત્યારે એક જુદી રીતે સાર આપી રહ્યા છે. અને એમાં જે પહેલાં 19મા શ્લોકમાં ભગવાને પહેલાં કહ્યું હતું કે આ જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધ કર્મ ચોદના વગેરે, ત્યારે કહ્યું કે 3 પ્રકારના જ્ઞાનની હું વાત કરીશ, 3 પ્રકારના કર્મની વાત કરીશ, 3 પ્રકારના કર્તાની વાત કરીશ. આમ કરીને આ 3 તરી 9 વસ્તુઓ પછી એ બધી વસ્તુઓ 28મા શ્લોકમાં ભગવાને પૂરી કરી. અને હવે બીજા 2 ટોપિક, કુલ 9 ટોપિક. સૌથી પહેલાં 3 પ્રકારના સંન્યાસની વાત કરી અને પછી આ બીજી બધી વાત કરે છે. હવે એટલે અત્યારે સુધીમાં આપણે 3 પ્રકારના સંન્યાસ જે છે પહેલાં જોઈ ગયા. પછી 3 પ્રકારના જ્ઞાનની વાત કરી, સાત્વિક રાજસ તામસ. 3 પ્રકારના કર્મ પણ આપણે જોઈ ગયા. 3 પ્રકારના કર્તા હમણાં છેલ્લે જોયા ને 28મા શ્લોકમાં જે પૂરું થયું. એટલે આ રીતે 3 પ્રકારના કર્તા, સાત્વિક રાજસ તામસ કરતા. હવે બીજા 2 ટોપિક, કુલ 9 છે, એમાંથી હવે બીજા 2 ટોપિક. એટલે આ રીતે એની અંદર હવે આ 2 ટોપિકની અંદર તો મતલબ 4 ટોપિક પતી ગયા અને હવે 2 ટોપિક જે છે, એક છે બુદ્ધિ, 3 પ્રકારની બુદ્ધિ અને 3 પ્રકારની ધૃતિ. ધૃતિ એટલે વિલ પાવર, ધૈર્ય, એની વાત કરે છે. એમાં પણ 3 પ્રકારના છે, 3 પ્રકારના વિલ પાવર. આ વિલ પાવર શબ્દ આપણે આમ તો અંગ્રેજી છે, પરંતુ આપણે બોલીએ જ છે ગુજરાતી. ધૈર્ય, સંકલ્પ શક્તિ વગેરે. એટલે ભગવાન કહે છે બુદ્ધેહે ભેદમ શૃણુ. શૃણુ, સાંભળ. બુદ્ધેહે ભેદમ એટલે આ બુદ્ધિના જે 3 ભેદ જે છે એ તને હું કહીશ. શેના આધારે ભેદ કરેલા છે? ગુણતઃ ત્રિવિધમ. ગુણને આધારે 3 ભેદ કરેલા છે, સાત્વિક ગુણ, રાજસ ગુણ અને તામસ ગુણ. એટલે સાત્વિક બુદ્ધિ, રાજસ બુદ્ધિ અને તામસ બુદ્ધિ એ જે છે એની હવે હું તને વાત કરીશ. અને એક ટોપિક બુદ્ધિ 3 પ્રકારની. પછી ધૃતેશ્ચૈવ, ધૃતેહે ચૈવ. ધૃતિના પણ આ રીતે 3 ભાગ છે. ધૃતિ એટલે વિલ પાવર, સંકલ્પ શક્તિ, ધૈર્ય વગેરે. એના પણ 3 ભાગ છે, એ પણ હું તને કહીશ. આ વિલ પાવર એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એ બહુ એટલે આ એક ગુણ છે આપણો. વિલ પાવર કે આપણું ધૈર્ય, સંકલ્પ શક્તિ પણ એક મોટો ગુણ છે. કારણ કે
જીવનમાં જે આપણે ધ્યેય પ્રાપ્ત કરવું છે ને એમાં આ જોઈએ, આવો સંકલ્પ શક્તિ આપણામાં હોવી જોઈએ કે ભાઈ આ ધ્યેય મારે પ્રાપ્ત કરવું છે અને હું પ્રાપ્ત કરીશ જ. કારણ કે સામાન્ય રીતે કોઈ પણ આપણે નાનું ધ્યેય પણ તમે જોશો તો પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન શરૂ કરીએ એની સાથે જ કંઈક અવરોધો આવવાના શરૂ થાય. બધા મતલબ કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિમાં અવરોધ તો છે જ, નાના મોટા જે પણ ધ્યેય હોય. એટલે એ વખતે જ્યારે આવા અવરોધો આવે ને આપણે જોઈ શકીએ કે આ અવરોધ આવી રહ્યો છે, એટલે આપણે બસ એ ધ્યેય પ્રાપ્ત કરવાનું છોડી દઈએ. 3 માઇલ દૂર હોય આ તો વાત છે, પેલો અવરોધ ગમે એટલો દૂર હોય આપણે અહીંયાથી જ છોડી દઈએ અત્યારે. એટલે એટલે મતલબ એ બતાવે છે કે આપણામાં આવી રીતે સંકલ્પ શક્તિ નથી, ધૈર્ય નથી, વિલ પાવર નથી. એટલે અને આ વસ્તુ આપણે નાના હતા ત્યારે પણ આપણે જોતા હતા. પેલી સાયકલ ચલાવવાની મને યાદ છે કે સાયકલ શરૂમાં શીખ્યા હોઈએ ને અને પછી એમ કે જાઓ હવે રોડ પર ચલાવો, એટલે જેવા રોડ પર નીકળીએ અને પેલું બસ તો કેટલી દૂર હોય, આપણી સામે આમ આવી રહી હોય ના, એટલે આ તો આપણે આમ જતા હોય સામેની સાઈડથી ને સામેથી બસ આવતી હોય, કેટલી દૂર હોય, રિક્ષા કેટલી દૂર હોય, તો અહીંયા ઉતરી જઈએ સાયકલ પરથી. એટલે વાસ્તવમાં એટલે આ બતાવે છે કે એટલે સામાન્ય અવરોધ પણ આમ આવતો દેખાય કે આપણે તરત જ આપણા ધ્યેયમાંથી નિવૃત્ત થઈ જઈએ કે નથી પ્રાપ્ત કરવું. એટલે આ બતાવે છે કે આ સંકલ્પ શક્તિનો અભાવ છે. એટલે ભગવાન એ બતાવશે કે આ સંકલ્પ શક્તિ અને એમાં સાત્વિક સંકલ્પ શક્તિ અર્થાત સાત્વિક વિલ પાવર આપણે જે કહીએ ગુજરાતી અંગ્રેજી ભેગું સાત્વિક વિલ પાવર, એટલે એ પણ જરૂરી છે. એનીવે અને ન હોય ને તો આપણે જીવનમાં સફળ ન થઈએ. ના, આ તો બરાબર છે, આધ્યાત્મિક ધ્યેય તો બરાબર જ છે. ભૌતિક ધ્યેય હોય તો પણ આપણે સફળ ન થઈએ. તો આપણે જોયેલું જ છે ભૌતિક ધ્યેય પણ જે લોકો બહુ સફળ છે આ દુનિયાની અંદર, બધા લોકોમાં એ વિલ પાવર કે સંકલ્પ શક્તિ જે છે કે ધૈર્ય બહુ મોટું. એટલે એ લોકો વાસ્તવની અંદર મતલબ સફળ બની શકે છે. એનીવે એટલે આ સાત્વિક રાજસ તામસ ધૃતિ આપણે ઇવન ક્લાસ ભરવામાં જોઈએ, ક્લાસ ભરવામાં આવું થાય છે. દાખલા તરીકે સામાન્ય સમજો કે આજે સવારે ઉઠ્યા અને આપણને સહેજ આમ પેલું અસ્વસ્થ જણાઈએ છીએ અથવા સહેજ શરદી થઈ ગઈ કે કંઈક ઉધરસ આવે છે કે કંઈક નાનું. સૌથી પહેલું ભોગ અપાય ક્લાસનો. ખાવાનો ક્યારેય ભોગ ના અપાય. સારા હતા ત્યારે સ્વસ્થ હોઈએ તો એ 3 ટાઈમ જમતા હતા અને અત્યારે અસ્વસ્થ છીએ તો એ 3 ટાઈમ જ જમીએ. પણ સૌથી પહેલો ભોગ અપાઈ જાય ભગવદ્ ગીતાના ક્લાસનો. ના આજે સારું નથી ભરવો ક્લાસ. બસ કોઈ પણ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિનો સૌથી પહેલાં ભોગ અપાઈ જાય. સહેજ પણ મુશ્કેલી આવી એટલે પહેલાં પેલું આ છૂટી જાય, બીજું બધું ના છૂટે. ગમે એવો તાવ આવ્યો તો ઓફિસ તો જવાનું જ, ગમે એવો તાવ આવ્યો તો પેલું તો કરવાનું, ગમે એવો તાવ આવ્યો તો ખાવા પીવાનું તો ખરું જ. પણ આ પહેલું છૂટી જાય, પૂજા છૂટી જાય, છૂટી જાય, ધાર્મિક પ્રવૃત્તિએ છૂટી જાય ને આધ્યાત્મિક પ્રવૃત્તિ આવો ગીતાનું શ્રવણ વગેરે કરતા હોય છૂટી જાય. કેમ તમે ગઈકાલે ક્લાસમાં નહોતા? સ્વામીજી સહેજ મને ઠીક નહોતું. બસ પ્રતિક તો તમે ઠીક નહોતું તો આખો દિવસ સૂતા જ રહ્યા, જમ્યા નહોતા? ના એ તો બધું કર્યું ને, એ તો બધું કર્યું. એટલે એ બતાવે છે કે આને ધૈર્યનો ભાવ કહેવાય. સહેજ કશું થાય ને છોડી દઈએ, સહેજ કશું થાય ને છોડી દઈએ. આવું બહુ લોકો આવા છે, છોડી જ દે ફટાક કરતો. તમારે તો પેલું તમે કહેતા હતા ને મારે તો પેલું મેળવવું છે ને, હા પણ પછી બહુ એમાં તો મેં જોયું બહુ બધા પ્રોબ્લેમ્સ છે એટલે મેં તો છોડી દીધું. આવું એટલે ધૃતેશ ચૈવ ગુણતઃ ત્રિવિધમ શૃણુ. એટલે આ 3 પ્રકારના ધૃતિના પણ જે ભેદ છે, 3 પ્રકારની બુદ્ધિ, 3 પ્રકારની ધૃતિ, આમ 6 વસ્તુઓ છે એ હું તને કહીશ. પ્રોચ્યમાનમ અશેષેણ, પ્રોચ્યમાનમ એટલે મારા દ્વારા કહેવાશે તને. પ્રવત્તા વચ ધાતુ પરથી પ્રોચ્યમાન. પ્રોચ્યમાન એટલે આપણને શું હશે? આ વસ્તુ કહેવાશે, મારા દ્વારા તને આ બધી વસ્તુ કહેવાશે. અને કેવી રીતે કહીશ? અશેષેણ. હા, અશેષેણ એટલે શેષ એટલે છોડવું, અશેષેણ છોડ્યા વગર. અર્થાત 6 ટોપિક વિશે હું તને કહીશ. એવું નહીં કે 2-3 એમાંના 6માંથી 2-3 ટોપિકની વાત કરીશ, બાકીના 3 તને હોમવર્કમાં ઘેર આપી દઈશ. ના, એવું નહીં. બધા હું તને કહીશ. પ્રોચ્યમાનમ અશેષેણ. અને વળી પાછા ભગવાન કહે છે પૃથક્ત્વેન. પૃથક્ત્વેન એટલે પૃથક એટલે મતલબ સ્પષ્ટપણે એમના વચ્ચેનો વિભાગ હું તને બતાવીશ. સાત્વિકી બુદ્ધિ એટલે આ, રાજસ બુદ્ધિ એટલે આ, તામસ બુદ્ધિ આ, સાત્વિક ધૃતિ એટલે રાજસ
ધૃતિ અને તામસ ધૃતિ તને મનમાં સ્પષ્ટ થઈ જાય એવી રીતે કહીશ. પૃથક્ત્વેને એટલે ક્લિયરલી, સ્પષ્ટ રીતે કહીશ. એ ધનંજય માટે, અર્થાત હું તને આ કહેવાનું છું માટે સાંભળ. સાંભળ એટલે મતલબ કે તું બરાબર ધ્યાન આપજે આ વસ્તુમાં એમ. સાંભળ એટલે મન, તું અહીં હાજર હોવ બરાબર છે, પરંતુ તારું મન આજુબાજુ ફરતું હોય તો તું ન સાંભળી શકો. અર્થાત આ બરાબર ધ્યાનથી સાંભળ. એ ધનંજય, અર્જુનનું નામ છે ને ધનંજય, ધનમ જયતી ઇતિ ધનંજય, અને બહુ ધન બધું ભેગું કરેલું, મતલબ વિજય. રીતે બધા રાજ્યો પર જ્યારે વિજય પ્રાપ્ત થયો એટલે બધાનું એ બધું ધન પણ એણે ઘણું બધું ભેગું કરેલું હોય તે બધે વિજય પ્રાપ્ત કરીને ધનંજય. અને આ રીતે ભગવાને આ 6 ટોપિકની એક ઇન્ટ્રોડક્શન આ રીતે આપી, અને હવે પછી શરૂ કરે છે એક પછી એક. એમાં પહેલાં 3 પ્રકારની બુદ્ધિની વાત કરશે. 30મા શ્લોકમાં સાત્વિક બુદ્ધિ, 31માં રાજસિક બુદ્ધિ અને 32માં તામસિક બુદ્ધિ. પછી 3 પ્રકારની ધૃતિ. ચાલો 30મો શ્લોક. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. પહેલાં સાત્વિક બુદ્ધિની વાત કરે છે, અને આપણે ત્યાં આપણા શાસ્ત્રની અંદર આ બુદ્ધિનું બહુ મોટું મહત્ત્વ છે. કારણ કે બુદ્ધિને કારણે જ આપણને ધ્યેયની સ્પષ્ટતા, નજીક કેટલાક ધ્યેય આપણા બહુ પ્રાસંગિક હોય, નજીકના. આમ જેમ કે આજે કશુંક આજે આપણે આ સવાર પડી, દાખલા તરીકે તમારે તો સાંજ પડી ગઈ, પણ મારી વાત કરું કે ભાઈ આ સવાર પડી એટલે હવે આપણને હોય કે આજના દિવસમાં આટલી વસ્તુ મારે પૂરી કરવાની છે, આટલું આ મેળવવાનું છે, અથવા આમ છે તેમ છે, જે પણ હોય એ બધા નાના નાના ધ્યેય, નજીકના ધ્યેય, પ્રાસંગિક કહી શકો તમે. અને અત્યારનું પણ કોઈક પાછું ધ્યેય હોય આપણો લાંબા ગાળાનું ધ્યેય હોય, આ ટૂંકા ગાળાનું ધ્યેય. લાંબા ગાળાનું ધ્યેય એટલે આ મોક્ષ વગેરે પ્રાપ્ત કરવાનું. એટલે આ બધી વસ્તુને જાણવા માટે બુદ્ધિની આવશ્યકતા છે. ધ્યેય વગરનું જીવન તો કેવું કહેવાય, પશુઓનું જીવન કેવું છે, આપણે રખડપટ્ટી કહીએ ને એ પ્રકાર. ધ્યેય વગરનું જીવન તો રખડપટ્ટી કહેવાય. હોય છે કેટલાક લોકોને એવું હોય છે કશું જ નહીં, સવાર પડે ને રાત થઈ જાય ત્યાં સુધીમાં શું કર્યું ને શું કરવા માટે, મતલબ કંઈ પણ કરે છે શેના માટે કરે છે કશી ખબર જ નથી. એ આંતરિક જીવન પણ હોઈ શકે. અને ફરતા હોય આમ ચારે બાજુ દોડાદોડ કરતા હોય, પણ એને આપણે રખડપટ્ટી કહીએ. એના જેવું પશુઓને એવું કંઈ ધ્યેય નથી હોતું. એમને બિચારાને આહાર નિદ્રા ભય મૈથુન અંચ, આહાર અને નિદ્રા અને આ ભય મૈથુન, એટલે મતલબ કે થોડા ઘણા ભય એટલે અહીંયા ભયમાંથી નિવૃત્તિના સાધનો પણ એમને. આહાર એમનું એક ધ્યેય હોય, નિદ્રા એ ખાય એટલે પછી થોડો સૂઈ જાય, વળી પાછા ઊભા થાય અને કંઈક સલામત જગ્યાએ જઈને આરામ કરે. સલામતીનું પણ એમને થોડું ધ્યેય ખરું. ભયમ એટલે અહીંયા તમારે ભયની નિવૃત્તિ એમ ગણવાનું, અને મૈથુન વગેરે. એટલે આ રીતે એ લોકોનામાં કોઈ બીજું ધ્યેય નથી. એવી રીતે આપણા જીવનમાં પણ મનુષ્ય અને પશુનો ભેદ તો હવે આ બુદ્ધિને લીધે જ છે. એટલે બુદ્ધિનું કાર્ય તમને તમારા માટે નિર્ણય કરે બુદ્ધિ, કે અત્યારે ટૂંકા ગાળાનું ધ્યેય આજના દિવસમાં, કે આ 8 દિવસ આટલા દિવસોમાં આ મારે મેળવવાનું છે, આ કરવાનું છે, પેલું કામ કરવાનું છે, બિલ ભરવાનું છે, પેલું દીકરાના એડમિશન માટે કે એ બધા ધ્યેય. અને લાંબા ગાળાનું ધ્યેય મોક્ષ વગેરે, કે મારે મકાન વસાવવું છે. અત્યારે તો મારી પાસે એટલી બચત નથી સ્વામીજી, પણ મારે 2 વર્ષમાં મારું મકાન વસાવવું. હવે આ લાંબા ગાળાનું કહેવાય. અથવા નોકરીમાં પ્રમોશન, હમણાં જ નોકરીમાં જોડાયો છે, પણ મને પ્રમોશન મતલબ કે એક તબક્કો આગળ વધુ પ્રમોશન મળે એના માટે કામ કરું છું. જ્યારે મળે ત્યારે, પણ એ પણ લાંબા ગાળાનું કહી શકાય. અને ઓફિસ જવા નીકળ્યા અને રસ્તામાં બીજા અનેક કામ પતાવતા જાય, એ બધા નાના ટૂંકા ગાળાના ધ્યેય કહેવાય. એટલે આવી રીતે આ બધું બુદ્ધિ નક્કી કરે. એ જ તો મોટો ભેદ છે આપણા અને પશુઓ વચ્ચેનો. એટલે એ બુદ્ધિનું આપણા ત્યાં બહુ મહત્ત્વ છે આપણા શાસ્ત્રોમાં. અને એમાં સ્પષ્ટતા હોય આ રીતે, ટૂંકા ગાળાનો ધ્યેય અને લાંબા ગાળાના ધ્યેય માટેની સ્પષ્ટતા હોય, તો વાસ્તવમાં તો જીવન એક શું જેને કહીએ આપણે, તો એનું એક સાર છે. મતલબ કે જીવન યોગ્ય છે. અને એ ન હોય તો પછી નકામ છે બધું. એટલે જેવી રીતે આપણે વાહન હોય આપણી પાસે, તો એ વાહન લઈને ડ્રાઈવ કરવા, વાહન લઈને વાહન પાસે જઈએ અને ખોલીને કારમાં બેસીએ તો કે કેમ ભાઈ તમે ક્યાં જાઓ છો? બસ ખબર નથી ક્યાં જવાનું છે.
ગમે ત્યાં બસ હવે જ્યાં આ વળવાનું છે ત્યાં વળીશ, જ્યાં 4 રસ્તા આવશે એ વખતે વિચાર જ્યાં આવશે કે ડાબી બાજુ વળજો તો ડાબી બાજુ વળીશ, બીજા 4 રસ્તા આવશે મને મનમાં એ વખતે જે થશે કે મારે જમણી બાજુ વળવું તો જમણી બાજુ વળીશ, તો આ રખડપટ્ટી થઈ ને એવું. એટલે ધ્યેય હોય, તમે વાહન લઈને નીકળો તો એક પ્રકારનું ધ્યેય હોય જ ને. આપણે આવા વ્યક્તિને મૂર્ખ કહીએ, આવો આપણને કોઈ જવાબ આપે કે હું તો નીકળ્યો છું ખરો કાર લઈને પણ ક્યાં જવાનું મને ખબર નથી, તો એ વ્યક્તિને આપણે મૂર્ખ જ કહીએ ને. એટલે આ રીતે શરૂ કરીએ આપણે, કારમાં બેસીએ પહેલાં ચાવી હાથમાં લઈએ એ વખતે જ આપણા મનમાં સ્પષ્ટ હોય છે ક્યાં જવું છે, કેવી રીતે જવું છે, બંને વસ્તુની સ્પષ્ટતા હોય. સાધ્ય શું છે, ક્યાં પહોંચવું છે તે, અને એના માટેનું સાધન માર્ગ બધું આપણને સ્પષ્ટ હોય, અને એના આધારે જ આપણે પછી વળીએ ડાબી જમણી જે પણ. એટલે આ બધી વસ્તુઓની સ્પષ્ટતા કોણ આપે આપણને? બુદ્ધિ આપે છે. એટલે એ દૃષ્ટિએ એ જીવનની સફળતા માટે આ બધી વસ્તુઓની બહુ જ આવશ્યકતા છે, અને માટે આપણા શાસ્ત્રમાં બુદ્ધિનું બહુ મહત્ત્વ છે. એટલે એ લોકો આપણને બ્રહ્મચર્ય આશ્રમમાં તમે જુઓ તો બ્રહ્મચર્ય આશ્રમ એટલે શાસ્ત્રનું અધ્યયન, મુખ્યત્વે અધ્યયન ભણવાનું, અને એમાં આ શાસ્ત્ર ભણવાનું, અને શાસ્ત્ર ભણીને શાસ્ત્ર તમને આ જ્ઞાન આપી દે પહેલું શું કે આ 4 ધ્યેય છે, અને તારે તારા સ્વભાવ અથવા તારી હેરિડિટી, તારી વારસો, એને આધારે તારો ઓક્યુપેશન તારું નક્કી કરવાનું છે, શું કરવું છે, નોકરી કરવી, ધંધો કરવો, ફલાણું કરવું, આ કરવું, કયું ધ્યેય છે જીવનની અંદર, એને માટેના સાધનો કયા છે, આ બધી સ્પષ્ટતા આપે એ બ્રહ્મચર્ય આશ્રમ. સાધન સાધ્ય જ્ઞાન આપે. કોણ આપે? શાસ્ત્ર, વેદ. આપણે વાત કરીએ જ છે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં વાત કરી. એટલે છેવટે 4 પ્રકારના ધ્યેય બતાવે તમને શાસ્ત્ર, એટલે પ્રત્યેક ધ્યેય શું છે કે ધર્મ એટલે શું, ધર્મ જીવનનું ધ્યેય હોવું જોઈએ, અર્થ, કામ, મોક્ષ, આ બધી વાત કરે. એટલે આ ચતુર્વેદ પુરુષાર્થ જે છે એની શરૂઆત, એ શીખવાડવાની શરૂઆત જે થાય જે આશ્રમમાં, એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. અને ત્યારે પછી બહાર આવ્યો હોય, બ્રહ્મચર્ય આશ્રમ પતી ગયું ને હવે ભણવાનું પૂરું થઈ ગયું, ત્યારે એના મનમાં સ્પષ્ટ હોય કે આ લાંબા ગાળાનું ધ્યેય છે મોક્ષ વગેરે, અને આ અર્થકામ વગેરે ટૂંકા ગાળાના ધ્યેય છે, બધું એને ક્લિયર હોય, થઈ ગયું હોય. એટલે શાસ્ત્રે ભણાવ્યું જ હોય એ રીતે કે અર્થકામ ધ્યેય છે, અર્થકામ ધર્મને અનુરૂપ હોવા જોઈએ, અને તો છેવટનું પરમ પુરુષાર્થ તો મોક્ષ છે, ધ્યેય મોક્ષ છે, એ બધી વસ્તુ બતાવવામાં આવેલી હોય. અને માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ એ વખતે જ એને આ બધી વસ્તુઓ ક્લિયર થઈ ગયેલી હોય. અને એટલા માટે જ આ કઠોપનિષદની અંદર બુદ્ધિને ડ્રાઈવર કહ્યું. બુદ્ધિ આ બધી સ્પષ્ટતા આપે ને, એટલે ત્યાં બુદ્ધિને ડ્રાઈવર કહેવામાં આવ્યું. અને કેવો હોય ડ્રાઈવર? વિજ્ઞાનવાન કહ્યું ત્યાં. વિજ્ઞાનવાન એટલે એને બધી ખબર છે. જેમ કે કાર લઈને જે ડ્રાઈવ કરતું હોય, ડ્રાઈવર એટલે જે કાર લઈને નીકળે તે, એને ખબર હોય કે ક્યાં પહોંચવાનું છે, અને એ પહોંચવા માટેનો સારામાં સારો માર્ગ કયો છે, એ બધું ખબર હોય. એટલા માટે આપણી બુદ્ધિને સારથી કહ્યું. સારથી એટલે ડ્રાઈવર. આપણું આ જીવનના આ રથ જે છે, શરીરને રથ કહ્યો હતો ને ત્યાં, એ રથના ડ્રાઈવર આપણી બુદ્ધિ. એટલે એ બુદ્ધિ જે છે એના મનમાં આ પ્રકારની ધ્યેયની સ્પષ્ટતા, સાધ્યની સ્પષ્ટતા હોય, અને એના સાધનની પણ સ્પષ્ટતા. એને વિજ્ઞાનવાન શબ્દ વાપર્યો ત્યાં કઠોપનિષદ. વિજ્ઞાનવાન એટલે આ પ્રકારનું સાધન સાધ્ય વિશેનું પૂરેપૂરું જ્ઞાન. કાર ચલાવનારને જ ખબર ન હોય કે કયા માર્ગે જવું, ચાલો સાધ્ય જાણતા હોય પણ કયા માર્ગે જવું સાધન ખબર ન હોય તો પણ કામ ન થાય. અને સાધ્ય ન ખબર હોય તો પ્રશ્ન જ નથી, ક્યાં જવાનું એ જ નથી ખબર, તો એ પણ ન ચાલે. એટલે સાધન અને સાધ્ય જેના મનમાં સ્પષ્ટ છે, ધ્યેય શું છે તે અને ધ્યેયની પ્રાપ્તિનો માર્ગ શું છે, બંને જે સ્પષ્ટ હોય એવી બુદ્ધિને કઠોપનિષદની અંદર સારથી ડ્રાઈવર કર્યું. અને એટલું જ નહીં, પાછું વિજ્ઞાનવાન તો કહ્યું જ, મતલબ કે આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર સાધ્ય સાધન, પણ સાથે સાથે બીજો એક શબ્દ વાપર્યો, સમનસ્ક, મન સહિતનો. એટલે શું? એટલે જે મન સહિતનો એટલે જેની લાગણીઓ વગેરે કાબૂમાં છે, મનમાં સમત્વ છે. હા, એટલે જેમ કે આપણે પેલા કહીએ, જે ડ્રાઈવ કરતું હોય એને ખબર છે કે ક્યાં પહોંચવાનું છે, માર્ગ કયો છે બધું, પણ રાજાપાઠમાં હોય, કંટ્રોલમાં ન હોય, કરે છે ને આવું ડ્રાઇવિંગ. અહીંયા અમેરિકામાં બહુ લોકો આવા અથડાય છે પછી જ્યાં ત્યાં આવી રીતે મદ્યપાન કરેલું હોય. તો વાસ્તવમાં જ્ઞાન તો હતું જ છે જ એને,
ક્યાં પહોંચવાનું છે એનો માર્ગ જ બધું, પણ આ મદ્યપાન કરેલું છે, દારૂ વગેરે કંઈક પીને નીકળ્યા તો એનું કામ. એટલે ત્યાં કહ્યું સમનસ્ક વિજ્ઞાનવાન સારથી. આ ડ્રાઈવર જે છે વિજ્ઞાનવાન, એટલે આ સાધ્ય સાધન જ્ઞાન વગેરે બધું તો છે જ, પહોંચવાનું ગંતવ્ય સ્થાન ખબર છે, એનો માર્ગ ખબર છે, બધું બરાબર છે, પણ સાથે સાથે સમનસ્ક અર્થાત ઇમોશનલી લાગણીની રીતે જરા પરિપક્વ છે. પરિપક્વ એટલે જેને આપણે કહીએ ને સમત્વ, મનની અંદર સમત્વ છે. જુદી જુદી પરિસ્થિતિઓની અંદર પોતાના મનને આ રીતે સમત્વમાં રાખી શકે છે. એવો આ વ્યક્તિ જે છે આવો સારથી. એટલે સા બુદ્ધિ સાત્વિકી આવું હોય તો પછી એ સાત્વિક બુદ્ધિ છે. યા વેત્તી યા સાત્વિકી બુદ્ધિ વેત્તી. ભગવાન કહે છે આવી બુદ્ધિ સાત્વિકી છે અને એ આટલી વસ્તુઓ જાણે છે. એવી બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ કહેવાય જે આટલી વસ્તુઓ જાણે છે. શું જાણે છે? હવે શરૂ કરે છે. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ. પ્રવૃત્તિ શું છે અને નિવૃત્તિ. પ્રવૃત્તિ એટલે કર્મ માર્ગ, અર્થાત કર્મ છે, જીવનમાં કર્મ કરીએ છીએ એનાથી શું પ્રાપ્ત થઈ શકે એ એને ખબર છે. આવી સાત્વિક બુદ્ધિ હોય તો એને ખબર છે કે કર્મ દ્વારા શું પ્રાપ્ત થઈ શકે, અને કર્મ દ્વારા શું પ્રાપ્ત ન થાય એ પણ એને ખબર છે. કર્મથી શું જીવનનું ધ્યેય સિદ્ધ થાય એ પણ એને ખબર છે, અને કર્મ કયું ધ્યેય ન આપી શકે, કયું ધ્યેય પ્રાપ્ત ન કરાવી શકે એ પણ એને ખબર છે. એટલે પ્રવૃત્તિ વિશેની એને પૂરેપૂરી જ્ઞાન છે આ સાત્વિક બુદ્ધિને. પછી નિવૃત્તિ એટલે વાસ્તવમાં જ્ઞાન માર્ગ, એટલે જ્ઞાન શું આપી શકે અને જ્ઞાન શું ન આપી શકે. એટલે જ્ઞાન એટલે અહીંયા આપણે તો આત્મજ્ઞાનની જ વાત કરીએ. નિવૃત્તિ એટલે આત્મજ્ઞાન માટે. આમ તો છે ને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે પ્રકારની જીવન રીતિ જ છે. આપણે પ્રવૃત્તિશીલ જીવન નથી કહેતા જેમાં કર્મની પ્રધાનતા હોય. નિવૃત્તિશીલ જીવનમાં કર્મ ઓછા પણ જ્ઞાનની પ્રધાનતા. એટલે શ્રવણ મનન નિધિધ્યાસન કરતા હોય, બીજી બધી પ્રવૃત્તિ ન કરતા હોય, અર્થકામ વગેરેની પ્રવૃત્તિ ન હોય, એ નિવૃત્તિ જીવન કહીએ. એટલે પ્રવૃત્તિ માર્ગ દ્વારા કર્મ દ્વારા શું શું પ્રાપ્ત થઈ શકે જીવનમાં, કયા ધ્યેય મળી શકે એ એને ખબર છે. અને નિવૃત્તિ કોને ખબર છે? બુદ્ધિ. કેવી બુદ્ધિ? સાત્વિક બુદ્ધિ. સાત્વિકી બુદ્ધિને આ બધું બહુ ક્લિયર છે. કર્મથી શું મળી શકે અને જ્ઞાનથી પણ શું પ્રાપ્ત થઈ શકે. એટલે આ બંને જ્ઞાન શું આપી શકે અને જ્ઞાન શું ન આપી શકે એ પણ એને સ્પષ્ટ છે. કર્મ શું આપી શકે અને કર્મ શું ન આપી શકે. કર્મથી કયા ધ્યેય સિદ્ધ થાય, કયા ધ્યેય ન મળે, જ્ઞાનથી કયું ધ્યેય સિદ્ધ થાય, કયું ધ્યેય ન મળે વગેરે એની સ્પષ્ટતા હોય તો આ સાત્વિક બુદ્ધિ છે. આ પહેલું જોડકામાં કહ્યું આ જાણે છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ વિશેનું સ્પષ્ટતા. પછી ભગવાન કહે છે કાર્યાકાર્ય એટલે કાર્ય અને અકાર્ય. એકવાર તમે જાણો કે કર્મથી કે પ્રવૃત્તિથી આ મળી શકે પછી એમાં પાછા બે ભાગ થઈ જાય. શું? તો કે છે શાસ્ત્ર બે પ્રકારના કર્મ બતાવે છે. જે પ્રવૃત્તિ માર્ગે નીકળ્યો છે, કર્મ દ્વારા કેટલાક ધ્યેય સિદ્ધ કરવા માંગ્યો છે, એની અંદર હવે બે ભાગ છે પાછા. કેટલાક કરવા જોઈએ કર્મ, કેટલાક ન કરવા જોઈએ. એ બધું શાસ્ત્રએ બતાવ્યું હોય ને, મેં કહ્યું તમને. એટલે વાસ્તવની અંદર એક પ્રકારના કર્મો એવા છે જેનાથી આધ્યાત્મિક ધ્યેય તરફ આપણી પ્રગતિ થાય છે. એ આ સાત્વિકી બુદ્ધિને ખબર છે, અથવા સાત્વિકી બુદ્ધિ ધરાવનારને ખબર છે. સ્વામીજી બુદ્ધિ કેવી રીતે જાણે? એટલે આ તો કહેવામાં આવે છે આવું જે ધરાવે એની બુદ્ધિ સાત્વિકી છે એમ. જેને ખબર છે કે વાસ્તવમાં કયા કર્મ કરવું તો આધ્યાત્મિક ધ્યેય મોક્ષ તરફ પ્રગતિ થાય, અને કયા એટલે સ્પિરિચ્યુઅલી ફ્રેન્ડલી, આમ કે ને આ લોકો આધ્યાત્મિક રીતે આપણને મદદરૂપ થાય એવા કર્મો, એની પણ એને ખબર છે. અને આધ્યાત્મિક રીતે મદદરૂપ ન થાય, ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થાય, આધ્યાત્મિક ધ્યેય સિદ્ધ ન થાય એવા પણ કર્મો છે. એટલે કયા કર્મો કરવા જોઈએ કે જેથી આધ્યાત્મિક ધ્યેય સિદ્ધ થાય, અને કેવા કર્મો કરીશ તો આધ્યાત્મિક ધ્યેયથી હું પાછો પડીશ, બંને વિશેની સ્પષ્ટતા. અકાર્ય એટલે ન કરવા યોગ્ય, કાર્ય એટલે કરવા યોગ્ય. શેના માટે? આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિ માટે કરવા યોગ્ય કર્મોની એની માહિતી છે. આધ્યાત્મિક ધ્યેય પ્રાપ્ત ન થાય એવા કર્મો પણ છે જે આધ્યાત્મિક ધ્યેય પ્રાપ્ત ન કરાવે, એ પણ એને સ્પષ્ટ છે. અને આ વસ્તુ ભગવાને રમણ મહર્ષિએ પણ
ત્યાં ઉપદેશ સારમાં કઈ બીજા જ શ્લોકની અંદર કહ્યું, કૃતિમહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. ગતિમાં નિરોધ લાવે, ગતિમાં અવરોધ. ગતિ એટલે મોક્ષ. મોક્ષની અંદર અવરોધરૂપ જે છે એ એવા કર્મો પણ રહેલા છે. કૃતિ મહો દધૌ, મહાઉદધિ એટલે આ સાગર. કૃતિ એટલે બધા કર્મ. એવા કર્મનો આ મહાસાગર છે. પતન કારણમ, જે પતનનું કારણ બને. ફલમ અશાશ્વતમ, અશાશ્વત ફળ, અર્થકામ વગેરે બધા એ તો અશાશ્વત જ વસ્તુઓ છે. અશાશ્વત એટલે ટેમ્પરરી, કામ ચલાવ એમ. અને આપણી મોક્ષ તરફની ગતિને રોકે, આવી સ્પષ્ટતા. એ બધા અકાર્ય કહેવાય, ન કરવા યોગ્ય. એટલે કર્મ તરફ વળ્યો ખરો, પરંતુ એ કર્મ કરતાં કરતાં પ્રવૃત્તિ માર્ગની અંદર પાછું એને ખબર છે કયા કરવા યોગ્ય છે ને કયા ન કરવા જોઈએ. એટલે અને આપણે જાણીએ છીએ, આ તો આપણે ચર્ચા કરી ગયા છીએ, એવા કેટલાક કર્મો છે જેને કાર્ય એટલે કરવા યોગ્ય એવા કર્મો છે જેનાથી આધ્યાત્મિક પ્રગતિ થાય ને એને જ કર્મયોગ કહેવાય. એટલે આપણે સાત્વિક કર્મો વગેરેની વાત કરેલી છે. એટલે આ રીતે એની સ્પષ્ટતા હોવી જોઈએ. ચાલો પછી એટલે કેટલાય કર્મો છે જેનાથી તમે જુઓ તો ધન મળે, સત્તા મળે, પ્રતિષ્ઠા મળે, નામ ના મળે, બધું આવું બધું મળે ઘણું. એવા બધા કર્મો છે જ, આપણે જાણીએ જ છીએ. પરંતુ એ વાસ્તવમાં હવે એ બધી વસ્તુમાં રસ હોય તો પછી પેલો આધ્યાત્મિક પ્રગતિ કંઈ થવાની બહુ સંભાવના નથી. એટલે આ તો આપણે આધ્યાત્મિક પ્રગતિ ઈચ્છીએ અને સાથે આવા પ્રકારના કર્મો કરીએ કે જેનાથી આપણને ધન મળે, સત્તા મળે, પ્રતિષ્ઠા મળે, તો પછી એ તો આપણો આધ્યાત્મિક વિકાસ રોકવાના જ છે. મોક્ષ માટેનો રસ ઘણો હોય, પણ કરીએ એવા કામ કે જેને કારણે એ તરફ પ્રગતિ થાય જ નહીં, ઉપરથી અવરોધ આવે, તો પછી અકાર્ય એ ન કરવા જોઈએ. તો એવી સ્પષ્ટતા જે બુદ્ધિમાં છે એ સાત્વિકી કહેવાય. એવી બુદ્ધિ કેવી કહેવાય? સાત્વિક. એટલે અને આ બધી વસ્તુઓ પણ કેમ સ્વામીજી એવું થતું હશે કે મોક્ષમાં રસ હોય ને આ બધી વસ્તુઓ કામ બધા આવા થઈ જાય, ધનની પ્રાપ્તિ માટેના જ કામ થાય ને પેલી નામનાની પ્રાપ્તિ માટે જ કેમ કર્મ થઈ જાય? આમ છે ને આ બધી વસ્તુઓનું આમ એક લાલચ રહેલી હોય છે, બહુ આમ એટ્રેક્શન, બહુ આકર્ષણ આપણને જન્માવે. આ બધું કંઈક એવું કરીએ જેના કારણે નામ ના મળે, કંઈક એવું કરીએ જેના કારણે પ્રતિષ્ઠા મળે, અને જેવું કરીએ જેના કારણે 2 પૈસા વધારે મળી જાય. એટલે આમ તરત આમ આકર્ષણ તરફ આપણું થઈ જ જાય. એટલે આમ રસ તો છે બુદ્ધિમાં મોક્ષ માટે. આ બધું સાંભળેલું હોય ને શાસ્ત્રમાં, કોઈ સ્વામીને સાંભળ્યા હોય કે ભગવદ્ ગીતા સાંભળી હોય કે ઉપનિષદ, એટલે આપણને રસ તો જન્મે કે આ સારું, બધું સુખનો રસ્તો આ જ છે ને, આપણા અભયતાનો રસ્તો આ છે ને, શાંતિનો આ જ રસ્તો છે ને, બધું સમજીએ બરાબર. પણ પાછું બુદ્ધિ જો સાત્વિકી ન હોય ને તો પાછી આ બધા વાહ કર્મો જે ખરેખર ન કરવા જોઈએ એ તરફ ખેંચાણ થઈ જ જાય. જેની બુદ્ધિમાં બહુ સ્પષ્ટ હોય કે આ જ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી, આ કરીશ તો મારી મોક્ષ તરફ પ્રગતિ થશે, એવી સ્પષ્ટતા હોય. સહેજ પણ એ વાસ્તવમાં આવી રીતે બુદ્ધિ આપણી આ રીતે આવી ફસાઈ ન જાય. કાર્ય અને અકાર્ય વિશેની પૂરેપૂરી કરવા યોગ્ય ન કરવા યોગ્ય વિશે પૂરેપૂરી માહિતી છે જે બુદ્ધિમાં, એ સાત્વિકી. પછી ભગવાન કહે છે ભયાભયે. તમે જાણો છો કે આપણા મનુષ્યોમાં બધાની અંદર નાનપણથી જ, બાળક હોય ત્યારથી જ આપણને એક આ સલામતી, અભયતા, એના માટે આપણને પ્રેમ છે. અર્થાત એ આપણે સતત એની ઝંખના આપણને સલામતીની ઝંખના તો હોય છે, બાળકને હોય છે ને. હંમેશા માનો પેલો સાડી પકડીને જ ચાલે, અને મા દૂર હોય તો પછી મા શું કરે, સાડીનો ટુકડો એને આપી દે, એ મોંમાં ચાવે. હવે એ સાડીનો ટુકડો ન હોય તો આ અંગૂઠો મોંમાં નાખે. એને એમ થાય કે અંગૂઠો મોંમાં નાખે ને એટલે એને શું થાય ખબર છે કે મા મારી નજીક છે. બહુ સામાન્ય વસ્તુ છે, કારણ કે સામાન્ય રીતે સ્તનપાન કરેલું હોય ને, એટલે એને એ સંસ્કાર હોય કે સ્તનપાન કરવું તો મા જોડે હોય છે, એટલે હવે આ અંગૂઠો મોંમાં નાખે એટલે એના મનમાં એમ થાય કે મા મારી જોડે છે. એટલે આમ સલામતી એને માની હાજરીમાં દેખાય. એટલે બતાવે છે કે સલામતીની ઝંખના તો આપણને બાળપણથી જ છે, અને આ વસ્તુ આપણે છેક જીવનભર આપણને આ વસ્તુ ચાલુ જ રહે છે. અને એટલે સલામતી હોવી એને કારણે સલામતીની ઝંખના આપણને થાય છે. પરંતુ વાસ્તવની અંદર કમનસીબી એ છે કે આપણે ઘણું બધું અસલામતીને દૂર કરવા પ્રાપ્ત કરતા જ રહીએ છીએ, પણ છતાં એ અસલામતીની
કે ભય જે છે એ તો ચાલુ જ રહે છે. પહેલાં આપણે આપણી સલામતીની ચિંતા હતી. હવે આપણને જેનાથી સલામતી મળી છે એવી કેટલીક વસ્તુઓ આપણી આસપાસ હોય એની સલામતીની ચિંતા છે. હવે સમજ્યા? આવું હોય છે. એટલે પહેલાં મને મારી સલામતીની ચિંતા હતી. એટલે મને થયું કે મારું એક ઘર હોય, બીજી કેટલીક રાચરચીલું સંપત્તિ આ તે બધું હોય, એટલે એના લીધે હું સલામત બનું. સરસ. હવે હવે મારી સલામતીની ચિંતા ગઈ તો હવે પેલી વસ્તુઓની સલામતીની ચિંતા આવી છે. એટલે અસલામતી તો ચાલુ જ છે. એટલે કેટલીક વ્યક્તિઓની હાજરીથી આપણને સલામતી લાગતી હોય. દાખલા તરીકે લગ્ન કરે કેટલાક લોકો કે ભાઈ હવે લગ્ન કરીએ ને આપણે તો જરા સલામત, નહીં તો આપણું કોણ, એવું બધું હોય ને. એટલે લગ્ન કરે તો હવે આપણી સલામતી માટે આપણે લગ્ન કર્યા, હવે એની સલામતીની આપણને ચિંતા છે. એટલે વાસ્તવમાં એટલે કહેવાનો આશય અસલામતી જતી નથી, કોઈ રીતે નથી જતી. આપણે સલામતી પ્રાપ્ત કરવા માટે જ્યાં જ્યાં પ્રયત્ન કરીએ આપણે સંપત્તિ વગેરે દ્વારા અથવા આવી વ્યક્તિઓ વગેરે નજીકની વ્યક્તિઓ લાવીને આપણા જીવનની અંદર, ઘણા લોકોને સંતાનો દ્વારા સલામતી દેખાય એટલે સંતાન માટે પ્રયત્ન કરે. હવે સંતાનની સલામતીનો પ્રશ્ન આવે એટલે ચાલુ જ રહે છે. આપણી સલામતી માટે જે લાવીએ એની સલામતીની ચિંતા આપણને શરૂ થઈ જાય છે. એટલે આ કહેવાનો આશય છે કે કોઈ પણ રીતે જતી જ નથી. અને આમ કરતાં કરતાં વૃદ્ધાવસ્થા આવી એટલે બહુ પછી તો ભયંકર. વૃદ્ધાવસ્થા આવીને એટલે એટલી બધી અસલામતી લાગે કે ના પૂછો વાત. યુવાવસ્થામાં આપણને આપણું સ્વાસ્થ્ય જરા સારું હોય ને એટલે આપણને પછી એવું થોડું ઓછું થઈ જાય એ વખતે સલામતીની ચિંતા. પણ આમ બીજી બધી વસ્તુઓની સલામતીની ચિંતા હોય પણ આપણી હેલ્થ સારી રહેતી હોય એટલે આપણને બહુ આમ ન એવી ચિંતા આવે. પણ વૃદ્ધાવસ્થામાં તો આપણી સલામતીની ચિંતા રહે આપણને, અને આપણે ભેગું કર્યું હોય એ વસ્તુની સલામતીની ચિંતા હોય પાછી, એટલે ડબલ થઈ જાય અસલામતી. વૃદ્ધાવસ્થામાં જરા વધારે પડતું થઈ જાય. ઇન શોર્ટ, બાળક હોય કે વૃદ્ધ હોય અને ત્યાંથી વચ્ચેના ગાળામાં બધે જ આખો વખત આ અસલામતી સતત લાગ્યા જ કરે. એટલે એનો અર્થ શું થયો કે આપણે સલામતી માટે જે વસ્તુઓ લાવતા હતા, આપણા ભયની નિવૃત્તિ માટે જેની વસ્તુઓ લાવ્યા કે જે વ્યક્તિઓને જીવનમાં લાવ્યા, અને એનાથી હું અભયતા મળી જશે, મારો ભય જતો રહેશે, સલામત બની જશે એવું લાગતું હતું, પણ એ ખરેખર નીવડ્યું નહીં ને. હે ને? આખું જીવન આ રીતે બધી વસ્તુઓ ભેગી કરવામાં લો કે આપણે લગ્ન કર્યા, બાળકો આ તે બધું, પરંતુ અસલામતી જો ચાલુ જ રહી તો એનો અર્થ કે આપણી બુદ્ધિમાં આ વસ્તુ ક્લિયર નથી કે સલામતીનો સ્રોત કયો છે અને અસલામતી શેના કારણે છે એ વસ્તુ સ્પષ્ટ નથી. બસ આ ન સ્પષ્ટતા હોય તો પછી બુદ્ધિ સાત્વિકી ન કહેવાય. જેને સ્પષ્ટતા હોય એ સાત્વિકી બુદ્ધિ, કે ભયનો સોર્સ આ છે અને અભયતાનો સોર્સ કે અભયનો અહીંયાથી મળે, અભયતા આને કારણે મળે, ભય આને કારણે હોય. આવી સ્પષ્ટતા જો હોય તો આપણે કહીએ આની બુદ્ધિ સાત્વિકી છે એવું કહેવાય. એટલે ભગવાને એ ભયાભય કહે છે. જે વસ્તુઓ જે છે જેને હું સલામતીના સાધનો માનું છું પણ છેવટે ઠગારું નીવડે છે આપણને, અને તો પછી આપણી બુદ્ધિ સાત્વિકી નથી. સાત્વિક બુદ્ધિ જાણે છે કે સલામતી ક્યાંથી મળે અને કઈ વસ્તુ સલામત બનાવશે અને એ વસ્તુ એને ખબર હોય. એટલે અહીંયા ભયમનો અર્થ કરવાનો જે સલામતીનો સોર્સ નથી એ ભયમ, અને અભયમનો અર્થ કરવાનો જે સલામતીનો સ્રોત છે. એટલે આ સાત્વિકી બુદ્ધિ બંને વસ્તુ એ જાણે છે. નહીં તો આખું જીવન અંધારામાં જતું રહે. જે વસ્તુ શોધતા હોઈએ, જે વસ્તુ આપણે સલામતી શોધીએ છીએ, બાળપણ મેં તમને કહ્યું ત્યાંથી તે અવૃદ્ધાવસ્થા થઈએ ત્યાં સુધી સતત આપણે આ વસ્તુ શોધીએ છીએ અને મળતી નથી. એનો અર્થ એવો થયો કે આપણે અંધારામાં ભટકીએ છીએ. અંધારામાં આપણે વસ્તુને શોધીએ તો ના જ મળે. એવી રીતે આખું જીવન આપણું આ રીતે આમ પેલો અંધારામાં અથડાઈ કૂટાતા હોય એવું થાય છે. સારું, તો પછી સલામતીનો સોર્સ શું એ કહી દો. અમારી બુદ્ધિને સાત્વિકી બનાવી છે. સલામતીનો સોર્સ શું? સરળ જવાબ છે એમાં. જે સલામત હોય તમને સલામત બનાવે, બસ આટલું. જે સલામત હોય એ તમને સલામત બનાવે, જે અભય હોય એ તમને અભયતા આપે, બસ. સલામતીનો સોર્સ સલામત હોવો જોઈએ. સલામતીનો સ્રોત શું હોવો જોઈએ? સલામત, બસ. ગળપણનો સ્રોત શું? કે જે પોતે ગળ્યું હોય એ. આટલી સરળ વસ્તુ છે, આટલી સરળ વસ્તુ. જે સલામત હોય તે શું સલામત છે? એક જ વસ્તુ સલામત છે, જેના પર કાળની અસર ના હોય એ સલામત હોય. બરાબર છે? આટલી વસ્તુ તો નક્કી.
કાળની અસર જેના પર ના હોય એ સલામત છે. કાળની અસર કોના પર ના હોય? ઈશ્વર પર ના હોય. એટલે ધાર્મિક દ્રષ્ટિથી આપણે ઈશ્વર કહીએ અને આપણી ઉપનિષદની દ્રષ્ટિથી બ્રહ્મ કહીએ, એક જ વસ્તુ છે. એટલે ધાર્મિક વ્યક્તિ પોતાની સલામતી માટે ઈશ્વર પર આધારિત, આધ્યાત્મિક વ્યક્તિ જીવનમાં આત્મા પર આધારિત અર્થાત બ્રહ્મ પર આધારિત. એક જ સોર્સ છે, બાકી કોઈ સોર્સ નથી. ખરેખર આપણે જેમાં સલામતી શોધીએ એવી વ્યક્તિને લઈ આવીએ આપણે, તો પછી એનામાંથી સતત સલામતી પ્રાપ્ત થવી જોઈએ. અને તો પછી આપણે એની સલામતીની ચિંતા કરવાની હવે જરૂર નથી. પણ આવું બનતું જ નથી, આવું નથી બનતું. એટલે છે ને અસલામતી બેવડાવે. આ તમે લોકો સમજી શકો છો, જે લોકો લગ્ન કરેલા છે એ લોકોને આ બધી વસ્તુઓની બહુ સ્પષ્ટતા છે જ. એટલે હવે આપણી અસલામતી બેવડાવતી હોય છે. સાચું કહું તો એક આપણે લગ્ન ન કર્યા હોય ત્યારે આપણે આમ પોતાની બહુ ચિંતા કરતા હતા. હવે લગ્ન કર્યા એટલે હવે અસલામતી બેવડાઈ, સલામતી ના આવી, અસલામતી બેવડાઈ જાય છે. એની પણ ચિંતા પત્ની હોય કે પતિ હોય કે, અને પછી બાળકો આવે એટલે બાળકોની સલામતી. ઇન શોર્ટ આ બધો એટલે આ બતાવે છે કે આપણા મનમાં સ્પષ્ટ નથી. અભયતા ક્યાંથી મળે આપણે એમનામાં શોધતા હતા આ બધામાં. પણ આપણે કદી એવું મનમાં વિચાર ના આવ્યો કે એ લોકો કોઈ અભય નથી, બધા કાળની અસરમાં જ છે. અને વસ્તુ ગમે ત્યારે જતી રહેવાની છે. ગમે વ્યક્તિ હોય, વસ્તુ હોય, ગમે ત્યારે જતી રહે. ઘડીના છઠ્ઠા ભાગમાં આમ જતું રહે. કોરોનામાં બહુ બધું થયું આવું બધું. ઘડીમાં આમ જતું રહે વ્યક્તિ. આપણને ધ્રાસકો લાગી જાય કે એકદમ આવું થાય જ છે. એટલે જે સલામત પોતે હોય એ તમને સલામત બનાવે. સલામત કઈ વસ્તુ સલામત છે? તો બસ આ જેના પર કાળની અસર ન થાય એ સલામત હોય, એ અભય હોય. અભયમ પ્રતિષ્ઠા વિંદતે. આત્મા જ અભયતાનો સોર્સ છે. આત્મા પર કાળની અસર નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વાન ભૂય. ભગવાને કહ્યું એ જન્મતો નથી ને એનું મરણ એ નથી, અને ભવિષ્યમાં નહીં હોય એવું નહીં બને, ને ભૂતકાળમાં નહોતો એવું નથી, ને વર્તમાનમાં તો છે જ છે, પણ ભવિષ્યમાં એ જ રહેવાનો છે. ભૂતકાળમાં હતો જ. માટે જરાય ચિંતા ન કર. તું આવો છું, આત્મા આવો છે, મતલબ બ્રહ્મ આવો છે, પરમાત્મા આવો છે. અને આ તો આપણે બહુ કોમન સેન્સનો સવાલ છે કે પરમાત્મામાં પણ કાળની અસર હોય, પરમાત્મા જન્મતો હોય, મૃત્યુ પામી જતો હોય, વૃદ્ધ બની જતો હોય, તો પછી હવે એ પરમાત્મામાં આપણામાં શું ફેર છે? એટલે જીવાત્મા પરમાત્મામાં આપણે આવો ભેદ જોઈએ ને કે આપણો તો જન્મ થયો, મરણ થયું, ને આપણે અસલામત હોઈએ. અને પરમાત્મા કેવો હોવો જોઈએ? સલામત જ હોવો જોઈએ. એના પર કાળની અસર ન થતી હોવી જોઈએ. માટે પરમાત્મા જ એક ખાલી સલામતીનો સોર્સ છે, અભયતાનો સોર્સ છે. અને જગત જે છે એ ભયનો સોર્સ છે. આપણું ઉલટું છે. આપણને પરમાત્માનો ભય રહેતો હોય કદાચ, અને જગતમાં આપણને અભયતા દેખાતી. આવું બને જગતની વસ્તુઓમાં, વ્યક્તિઓમાં આપણને અભયતા દેખાય. એટલે આ ઉલટું આપણી બુદ્ધિ ચાલે છે. તો ભાઈ સાત્વિકી નહીં. સાત્વિકીમાં ઉલટી ના હોય. સાત્વિકીમાં બધું સ્પષ્ટ હોય. સત્વ જ્યાં હોય ત્યાં સ્પષ્ટતા હોય. પછી બતાવશે ભગવાન રજોગુણને કારણે આવું હોય છે. ડોળાયેલું બધું હોય ત્યાં રજોગુણ, ડોળાયેલું કશું સ્પષ્ટ ના હોય. એટલે ભગવાન આ ભેદ બતાવીને આપણને કહેવા માંગે છે કે આવી બુદ્ધિ તમારામાં હોવી જોઈએ. એટલે તમારી બુદ્ધિને સાત્વિકી બનાવો, કારણ કે તમારે જીવનમાં છેવટે અભયતા પ્રાપ્ત કરવી છે તો સત્વ જોઈશે, જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે, માટે સત્વ જોઈશે. તો બુદ્ધિને સાત્વિકી બનાવો. તો પછી જુઓ કયો સલામતીનો સોર્સ કયો છે એ જાણો, અસલામતી ભયનો સોર્સ છે એ જાણો, ક્યાંથી અભયતા ન મળે એ પણ જાણો, અને ક્યાંથી અભયતા મળે એ પણ જાણો. એનીવે, એટલે ભગવાને ત્યાં 8મા અધ્યાયમાં કહ્યું, જુઓ તમે, આ બ્રહ્મ ભુવનાન લોકાહા પુનરાવર્તિના. ક્યાંય પણ જઈશ તું તો રખે માનતો કે હું આ જગ્યા જોડીને બીજી જગ્યાએ જઈશ ને તો ત્યાં સલામત બની જઈશ. સ્વર્ગમાં જઈશ, બ્રહ્મલોકમાં જઈશ, ફલાણે જઈશ, આ લોક. સ્વર્ગમાં તો સમજી દેવતાઓ તો બહુ જ લાંબુ આયુષ્ય, ને ક્યારેય વૃદ્ધ ન બને બધું, તોય અંત તો આવી જ જાય. આ બ્રહ્મ ભુવનાન લોકાહા પુનરાવર્તિના. તમે તે લોકમાં જાઓ, સ્વર્ગલોક, બ્રહ્મલોક, જ્યાં પણ જાઓ, પાછા તો આવવાનું જ છે. મતલબ કે તો પછી એનો અર્થ એવો થયો કે કોઈ આ જગ્યા આપણા માટે શાશ્વત છે જ નહીં. એટલે પાછા આવવાનું છે. એટલે પછી આનું આ જ ચક્કર બધું, આ જ સંસાર, જન્મ મરણ, આ તે બધું એમ. ચાલો, એટલે ત્યાં ભજગોવિંદમમાં કહ્યું, યાવત વિત્તો પાર્જન સક્ત સ્થાવન નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહે
વાર્તામ કોપી ન પૃચ્છતી ગેહે. એટલે આ તો કહેવાનો આશય એ છે કે આપણે આપણા જીવનની અંદર પણ આ બધી વસ્તુઓ આ જ પ્રકારની છે. એટલે મેં તમને આજે કહ્યું બ્રહ્મલોક વગેરેની અંદર, અર્થાત બ્રહ્મલોકમાં જાઓ તો પણ વાસ્તવમાં તમારે પાછા આવવાનું થાય છે. ના સમજી, બ્રહ્મલોકમાં જાઓ તો મુક્ત બની જાઓ, તો જ્ઞાન તો પ્રાપ્ત કરવું પડે ને મુક્તિ માટે. ન કરો તો ત્યાંથી પાછા આવો, એમ કહેવાનો આશય છે મારો. જ્ઞાન પ્રાપ્ત કરો તો ક્યાં પ્રશ્ન છે? તો પછી બ્રહ્મલોકમાં જવાની ક્યાં જરૂર છે? અહીંયા જ પ્રાપ્ત કરો ને. આ ભગવદ્ ગીતાનો અધ્યાયો ચાલે જ છે ને, ઉપનિષદના અંત બધું ચાલે છે. અહીંયા જ પ્રાપ્ત કરો. શા માટે ત્યાં જવાની રાહ જુઓ છો? ઇન શોર્ટ, જ્ઞાનથી જ વાસ્તવમાં સલામતી આવે. એટલે અને મતલબ કે કોઈક આવી પદવી પ્રાપ્ત, કેટલાક લોકોને આવું હોય છે કે અમે ફલાણી પદવી પ્રાપ્ત કરીને સલામત બની જઈએ. કોઈ સલામતી નથી. ભલા લોકોને ક્યાંથી ઉતારી દેતા હોય છે બધા. પેલા કોઈ એમડી કંપનીનો મોટા ડિરેક્ટર હોય, ચેરમેન બનાવ્યા હોય, એને બીજે દિવસે જાય ઓફિસમાં તો કહી દે ને. હમણાં થોડા વર્ષો પહેલાં અહીંયા અમેરિકાની અંદર બહુ મોટી બેંક, જેનું દુનિયાભરમાં એમની શાખાઓ, અને એ જ્યારે એમણે, અને એ કંઈક મને લાગે છે બહુ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે એવું કે CEO કેવા હતા, અને એના થકી બેંકને એટલો બધો ફાયદો થયો કે ના પૂછો વાત. જબરજસ્ત ફાયદો થયો પાછો. વિક્રમ સમથિંગ નામ હતું એમનું, અમેરિકામાં અહીંયા. અને એટલે આપણને એમ કહેવાય તો સલામત, એમણે આટલો બધો બેંકને ફાયદો કરાવ્યો, એમની નોકરીને શું થવાનું. પણ એ ક્યાંક ગયા હતા, પરદેશ ગયા હતા અમેરિકાથી, કંઈક કંપનીના એટલે બેંકના વિકાસ માટે જ કોઈ જગ્યાએ કંઈક મીટિંગ સમથિંગ. ત્યાંથી આવ્યા, બસ બીજે દિવસે એમને ચેરમેને બોલાવીને કહ્યું કે તમે આજે સાંજે બસ હવે રાજીનામું આપી દો, આજ સાંજ સુધી. બહુ શોક, આખા દુનિયામાં શોક લાગી ગયેલો. કારણ કે તમે સફળ ન હો, બેંકને તમારા થકી ફાયદો ન થતો, આટલા મોટા પગારો આપીને રાખો અને ફાયદો ન થતો હોય તો બરાબર છે કે ભાઈ હવે બેંક એમને કહે, પણ જબરજસ્ત ફાયદાકારક. અને એવું લાગતું હતું કે હવે એમને ચેરમેન કેવા બનાવશે. પણ શું અંદર રાજકારણ ચાલ્યું ભગવાનને ખબર. તો ચેરમેન એમને બોલાવીને કહી દીધું. આવ્યા અને તરત ચેરમેન એમને કહ્યું તમે આવો થોડી વારમાં ઓફિસમાં મળો, મારી કેબિનમાં મળો. આવ્યા અને કહ્યું કે તમે સાંજ સુધીમાં રાજીનામું આપી દો. કશું આ દુનિયાની અંદર કશું સલામત નથી ભાઈ. આપણે જોઈએ છે, આપણે આમાં લાગે બહુ સલામત છે, આપણો ભાવે કોઈ ના પૂછે, પછી તો રિટાયરમેન્ટ થાય. એ ભજગોવિંદમાં એકચ્યુઅલી એ કહે છે તમે આપણે કમાતા હોઈએ ત્યાં સુધી બધા ચારે બાજુ વાહ કરતા હોય. જેવું કમાવાનું છોડી દઉં, રિટાયરમેન્ટ થયા, આવ્યું કે થોડા દિવસની અંદર જ વ્યવહાર બદલાઈ જાય, ઘરના લોકોનો વ્યવહાર બદલાઈ જાય. યાવત વિત્તો પાસે ન શકતા તાવન નિજ પરિવારો રખતા હે. નિજ પરિવાર, આપણો પરિવાર આપણામાં રતિ, આપણા પ્રત્યે આસક્તિ ને બધું એમને દેખાય જ્યાં સુધી આપણે કમાઈએ ત્યાં સુધી. પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તામ કોપી ન પૃચ્છતી ગેહે. ઘરની અંદર ગેહે એટલે ઘરની અંદર વાર્તામ કોપી ન પૂછે કેમ છો એવું હવે તો કોઈ પૂછતું નથી. પહેલાં તો કેટલો બધો મારો ઠસાવ પેલો શું કહીએ આપણે, તો એ બધું જતું રહ્યું. ઇન શોર્ટ, ક્યાંથી ક્યાં ઉતરી જઈએ કે કશું નક્કી નહીં. એના માટે આમ જઈશું ત્યાં જઈશું, આમ મળી જશે, પોસ્ટ મળી જશે ને ફલાણું થઈ જશે ને. જીવનનો ભયનો અભયતાનો સોર્સ એક જ છે, અને એ છે પરમેશ્વર. ચાલો, એટલે આ પ્રકારે સાત્વિકી બુદ્ધિમાં ભય અને અભય વિશે પણ પૂરું જ્ઞાન છે. બંધમ મોક્ષમ છે, ભગવાન કહે છે આગળ. બંધ અને મોક્ષ. બંધ એટલે બંધનું કારણ. આમ તો લગભગ આ ભય જેવું જ થયું. ભયને આપણે બંધ જ કહીએ છીએ. એટલે ભયનું કારણ શું છે, અર્થાત બંધનું કારણ શું છે. ચાલો, અને મોક્ષ એટલે મુક્તિ શેનાથી મળે એ વસ્તુની સ્પષ્ટતા હોય તો એ સાત્વિકી બુદ્ધિ છે. આપણને એવું હોય છે કે બહારની વસ્તુઓ પર આપણે પરતંત્ર બનીશું, એટલે બહારના વસ્તુઓ પર આપણે આધારિત થઈશું તો આપણને વધુ ને વધુ શક્તિ પ્રાપ્ત થશે, સુખ પ્રાપ્ત થશે, અભયતા મળશે, સ્વતંત્ર બનીશું વગેરે વગેરે. એટલે પરંતુ બાહ્ય પરિબળો પર આધાર જ એ જે પરતંત્રતા છે. એટલે એનીવે, એટલે બહારની વસ્તુઓમાં આસક્તિ વગેરે જે છે એ તો બંધનનું કારણ છે. મુક્તિ તો ક્યારે કે જે મુક્ત છે, સ્વતંત્ર છે, એનો આશરો લઈને અથવા એને ભેટીને આપણે મુક્ત થઈએ. આત્માને, અનાત્માને નહીં,
અનાત્મા પર આધારિત રાખીએ તો અનાત્મા પોતે જ પરતંત્ર છે ને એના પર આપણે પરતંત્ર બનીએ તો પરતંત્રતા વધતી જાય, બેવડાય. મેં કહ્યું ને પેલું સલામતીની વાત કરી, એવું જ થાય. આત્મા એક સ્વતંત્ર વસ્તુ છે, માટે મુક્ત છે. બસ એનો આશ્રય લઈએ તો મુક્ત થઈ જાય. હું મુક્ત છું, આત્મા એટલે હું વાસ્તવમાં હું મુક્ત જ છું. હું જાણું કે હું મુક્ત છું તો એ નામ મુક્તિ, મોક્ષ. જાણવું કે હું મુક્ત જ છું, અમારું આવું સ્વરૂપમાં જ મારું આવું છે. શરીરમાન બુદ્ધિ હું નથી. જો શરીરમાન બુદ્ધિ હું છું એવું કહીશ તો એના પર આધારિત છે હું થઈશ તો વાસ્તવમાં એ તો પરતંત્ર છે જ, કાળને અધીન ને બધી રીતે અધીન છે. અને બાહ્ય જગ પદાર્થો વિષયો એ બધું અનાત્મા છે. વટે અનાત્મા પર આધાર લઈશ તો બંધન, આત્માનો આધાર લઈશ તો મુક્તિ. બસ આ વસ્તુ સ્પષ્ટ હોય તો બુદ્ધિ કેવી કહેવાય? સાત્વિકી. અને આ રીતે આપણા જીવનની અંદર છેવટે ધ્યેય તો આપણું આ જ છે. ધીરે ધીરે પરતંત્રતા ઓછી થતી જાય, કારણ કે આપણે સુખ આપણું જીવનનું ધ્યેય છે, આનંદ આપણા જીવનનું ધ્યેય છે. આનંદ કે સુખ સ્વતંત્રતામાં છે, તો બધા જાણે જ છે. પરતંત્રતામાં સુખ નથી. એટલે ધીરે ધીરે આપણા જીવનમાં આપણા ધ્યેય તરફ આગળ વધવું હોય, આનંદ આપણું ધ્યેય હોય, સુખ આપણું ધ્યેય હોય, તો ધીરે ધીરે પરતંત્રતા ઓછી થવી જોઈએ. એ જ વસ્તુ આપણા પેલા જીવનના પેલા 4 આશ્રમો જે છે એ જ બતાવવા માટે છે. બ્રહ્મચર્ય આશ્રમમાં બધા ધ્યેય વિશે ને ધ્યેયના સાધનો વિશે બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો અને ત્યાં પછી એવી રીતે પ્રવૃત્તિ કર્મ વગેરે આપણે અપનાવ્યા, જીવનમાં પ્રવૃત્તિ અપનાવી અને એ દ્વારા કર્મ કરતાં 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 એ રીતે આપણે કર્મની પરતંત્રતા, કર્મફળ પરની પરતંત્રતામાંથી મુક્ત થતા જઈએ. અને પછી વાનપ્રસ્થ, ઉપાસના વગેરે અને સંન્યાસમાં કેવળ આત્માને આશ્રિત જ્ઞાન વગેરે દ્વારા આત્માને જ આશ્રિતને પૂરેપૂરા મુક્ત થઈ જઈએ, મોક્ષ પ્રાપ્ત કરીએ. આ પ્રકારની વ્યવસ્થા હતી. ચાલો, એટલે એ તો કહેવાનો આશય છે કે આપણે તો સામાન્ય રીતે કેવું થાય છે કે દિવસે દિવસે આપણે વધુ ને વધુ પરતંત્ર બનતા જઈએ છીએ. જગતને કે આપણા વ્યક્તિઓને, વસ્તુઓને આપણે વધુ ને વધુ એમાં પરતંત્ર બનતા જઈએ છીએ. એના કારણે આનંદ વધવાને બદલે કે સુખ વધવાને બદલે ધીરે ધીરે દુઃખ વધતું જાય છે. આ એક સામાન્ય સિદ્ધાંત આ લોકો કહે છે કે ભાઈ જેટલા તમારી આસપાસ તમે બધા આપણે પેલા શું જેને કે આધાર લઈને બધા ક્રચ એટલે આપણે પેલું નથી, આપણા પેલું ફ્રેક્ચર થયું હોય ને ત્યારે આપણે જેવા આપણે ઘોડી, ઘોડી જેટલી વધારે ને વધારે ગોળીઓ આસપાસ આપણે રાખીએ એટલી વધારે ને વધારે આપણને બંધનનો અનુભવ થાય. એ તો આપણને ખબર જ છે. જેટલી ગોળીઓનો વધારે ને વધારે મદદ લેવી પડે તો આપણને નથી અંદરથી લાગતું બંધન, છોડી દેવાની આપણને ઈચ્છા થાય છે જ ને કે બધું આ ક્યારે જાય, બધી ગોળીઓને હું સ્વતંત્ર રીતે. ઇવન લોકો લાકડી લેવાની ઈચ્છા નથી હોતી. 80-85માં વર્ષે પણ આપણે કહીએ કે ભાઈ લાકડી લઈને ચાલો ને, તમે પડી જાઓ છો, હમણાં જ પડી ગયા હતા, વળી ભગવાનની દયાથી બચી ગયા, તો એક લાકડી રાખો, તમે ચાલવો તો ચાલો પણ આ લાકડી રાખો જોડે. ના, લાકડી નથી રાખવા માગતા આપણે. એટલે આમ આપણને બતાવે છે કે કેટલો સ્વતંત્રતા માટે પ્રેમ છે, સ્વતંત્રતામાં આનંદ છે, આપણને ખબર છે વસ્તુ. પરંતુ આપણું જીવન એવી રીતે આખું આપણે જતું હોય છે કે જેમાં ધીરે ધીરે આપણે વધારે ઘોડીઓ વસાવતા જઈએ છીએ, વધારે લાકડીઓ વસાવતા જઈએ છીએ. વસાવી એનો વાંધો નથી, પણ એને પાછા એનો આધાર જ લેતા રહીએ છીએ સતત. એને કારણે વધુ ને વધુ અંદર પરતંત્રતા લાગે છે અને એના કારણે દુઃખ પણ આપણને બહુ જીવનમાં લાગે છે. એટલે માટે શાસ્ત્ર બિચારું ઘોષ કર્યા જ કરે છે આખો દિવસ. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું. ત્યાગ દ્વારા અમૃતત્વ કે સુખ પ્રાપ્ત થશે, ત્યાગથી અભયતા આવશે. નહીં કે ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે, નહીં કે આ કર્મ અને પ્રજા અને બધા કશાથી તને જીવનમાં કર્મ એટલે કર્મફળ, મતલબ કર્મ કરવાનો એટલે વાંધો નથી, કર્મયોગ તો કરવો જ પડે, પરંતુ કર્મ એટલે કર્મફળ. એમ કર્મફળનો આધારે આ મળી જશે ને તો હું વધારે સુખી થઈ જઈશ, આ પેલું જતું રહેશે મારા જીવનમાંથી તો સુખી થઈ જઈશ, વગેરે વગેરે. ઇન શોર્ટ, બાહ્ય પરિસ્થિતિઓને આધારે આપણે આપણા આનંદને સુખને મૂલવતા રહીએ તો વાસ્તવમાં આ બહુ જ વિક્રમ પંડિત, કોઈકે અહીંયા સરસ મેસેજ મોકલ્યો મને કે સિટી બેંકના CEO હતા વિક્રમ પંડિત. બહુ સફળ વ્યક્તિ હતા. મેં હમણાં તમને જે વાત કરી, કોઈકે મેસેજ મોકલ્યો કે સ્વામીજી વિક્રમ પંડિત. થેન્ક યુ. ચાલો, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ બંધન એટલે આપણને આપણી બુદ્ધિમાં સ્પષ્ટતા નથી. બંધન એટલે શું? બંધન જે હૃદયમાં ચાલે છે આપણને એને જ બંધન, એને જેને ભગવાને શોક કહ્યું. શોક એટલે આપણને એમ કે આપણો ચહેરો આમ ઉદાસ બની,
એને એ નહીં, શોક એટલે આ આપણા હૃદયમાં કંઈક અજંપો ચાલે છે, અજંપામાંથી મુક્ત થઈ જવું છે, બસ સતત અજંપો રહે છે, એમાંથી મુક્ત થવું છે. એ અજંપો જે ચાલી રહ્યો છે એને શોક કહેવાય. અને એના કારણે એવા પ્રકારનો અજંપાના લીધે આપણો ચહેરો ઘણીવાર એવો શોકગ્રસ્ત દેખાય, એ જુદી વસ્તુ છે. પરંતુ શોક એટલે આ હૃદયની અંદર આમ સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા હોય ને મુક્તિ હોય તો કેવો આમ આનંદ હોય ચારે તરફ. ક્યારેક ક્યારેક લાગે સુખની ક્ષણોમાં દેખાય એવું, બાકી સામાન્ય રીતે આપણામાં અજંપો જ હોય છે. જાગીએ તે નથી, સુવા જઈએ ત્યાં સુધી, સૂઈએ ત્યાં પેલો અજંપો દૂર થાય એટલે આનંદ આવે, સાચો પાછો મુક્તિનો આનંદ ત્યાં આવે. અને હું જાગ્રત કાળે થોડી ઘણી આવી વચ્ચે કંઈક કોઈ જોક કરી, ના કરીને તે કર્યું, એક બે ક્ષણ માટે પાછો અજંપો જતો રહે. પણ મહદઅંશે આપણો અજંપાગ્રસ્ત, એટલે એને શોક કહેવાય. ગીતામાં શોક શબ્દ એના માટે છે. ઇન શોર્ટ, એટલે આ બંધન જે છે હૃદયમાં ચાલી રહ્યું છે એના માટે આપણને કે એની નિવૃત્તિ માટે આ બધી બહારની વસ્તુઓ ભેગી કરીશ, આ કરીશ, તે કરીશ, પણ આપણને ખ્યાલ નથી આવતો કે બાહ્ય વસ્તુ પર આમ આધાર લો એ પેલી ગોળીનો આશરો લીધા જેવું છે. આપણા પગ પર નહીં ચાલવાને બદલે બહારની વસ્તુઓનો આધાર લઈને ચાલીએ તો એ પરતંત્રતા છે કે સ્વતંત્રતા છે, એ એટલો સમજણ આપણને નથી પડતી. એટલે કારણ કે બુદ્ધિ સાત્વિક નથી, કે બહારની વસ્તુનો આશ્રય લેવો એ જ પરતંત્રતા કહેવાય. સુખ માટે, આ બધી વસ્તુ માટે, સલામતી આતે. એટલે છેવટે એ બધી આત્માને સ્વતંત્ર, હું મારો આધાર લઉં તો સ્વતંત્ર કેવો, હું મારા પગનો આધાર લઉં તો સ્વતંત્ર કેવું ચાલવા માટે. બહારની કોઈ વસ્તુનો આધાર લઉં તો પછી એ પરતંત્રતા જ છે. એટલે કેવળ આત્માનો આધાર લઉં, આત્માને જાણો તો સાચા અર્થમાં સ્વતંત્ર બનો. મારાથી અન્ય અનાત્માનો આશ્રય લઉં તો પરતંત્ર બનવાનો જ છું, પણ નથી ખબર પડતી આવી. અને વધુને વધુ આપણે આશ્રય લેતા જઈએ, જીવનની અંદર વધુને વધુ પરતંત્ર બનતા જઈએ. એટલે અહીંયા ભગવાને બતાવ્યું બંધમ મોક્ષમ ચયાવેત્તિ બુદ્ધિસ્સા પાર્થ સાત્વિકી. એટલે આવી સ્પષ્ટતા હોવી કે જીવનમાં સ્વતંત્રતા મેળવી છે. મોક્ષ, ઘણાને મોક્ષ શબ્દની એલર્જી હોય છે, છોડો. સ્વતંત્રતા આ તો તમે નકારી જ નહીં શકો. સ્વતંત્રતા માટે તમને પ્રેમ છે, સ્વતંત્રતા જીવનનું ધ્યેય છે. કોઈ ના પાડી શકે, કોઈની હિંમત જ નથી ના પાડવાની. કારણ કે ના પાડવા માટે ખાલી સ્વામીને નકારવા માટે ના પાડો જુદી વસ્તુ છે, પણ તમે જાણો છો કે સ્વતંત્રતા ઈચ્છો જ છો. તમે બાળક હો કે યુવા હો કે વૃદ્ધ હો, બધાને સ્વતંત્રતા જ જોઈએ છે. વૃદ્ધાવસ્થામાં બિચારા પછી એમ કે સ્વામીજી અમે તો પરતંત્ર, દીકરા દીકરીને પરતંત્ર. શારીરિક રીતે હું નથી કહેતો, તમે શરીરને આત્મા કહો તો પછી એ તો પરતંત્રતા રહેવાની જ છે, એમાં કોઈ શંકા જ નથી. કોઈ મુક્ત ના થઈ શકે. શરીરને આત્મા કહીને ક્યારેય તમે સ્વતંત્ર ન બની શકો, કારણ કે શરીર જગત પર જ આધારિત છે. શરીર જે વસ્તુઓમાંથી બનેલું છે એ વસ્તુઓથી જે ટકે, અને એ બધી વસ્તુઓ જગતમાંથી આવે છે. શરીર પંચમહાભૂતનું બનેલું છે, માટે શરીરે ટકવું હોય તો પંચમહાભૂતો એને સતત ભેગા કરવા પડે. અને એમાં પંચમહાભૂતમાં ચલો આકાશની વાત ન કરીએ, કારણ કે આકાશ તો ઉપલબ્ધ છે, પણ વાયુ, જળ, અગ્નિ, જુઓ વાયુ માટે, ઓક્સિજન માટે કેટલું થયું, બહારથી મેળવવો જ પડે ને. એટલે શરીર જે છે એ મહાભૂતોથી ટકે છે, મહાભૂતો બહારથી જ આવે. એટલે એનો અર્થ કે શરીરે બહારના જગત પર પરતંત્ર રહેવું જ પડે ને. એ તો રહેવાનું જ છે, એમાં કશું ના થઈ શકે, કોઈ કશું જ ના કરી શકે એની અંદર. આ નિયમ છે, આ તો ઈશ્વર છે, આ જ નિયમ છે. એમાં ઈશ્વરે કશું ના કરે. ના તું ઓક્સિજન વગર જીવીશ, ચા, આ શક્ય જ નથી, શક્ય જ નથી. એટલે વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી વગેરે બધું છે એનાથી જ ચાલે છે. શરીર ઠંડુ પડી જાય તો એ ખતમ થઈ જાય. અમુક તાપમાનથી નીચે જતું રહે એટલે બધા શરીરના અવયવો ખલાસ થઈ જાય. અમુક તાપમાનથી ઉપર જતું રહે તો પણ ખલાસ થઈ જાય. અમુક તાવની અંદર એવું થાય છે. ઇન શોર્ટ, શરીરને આત્મા કહો તો પરતંત્ર જ રહેશો. એટલે એક જ મુક્તિ છે, શરીરને આત્મા કહેવાનું છોડો. આત્મા સ્વતંત્ર છે, અને એ આત્માને જાણવો, જે સ્વતંત્ર છે એને જાણો કે હું સ્વતંત્ર છું, એ જ સ્વતંત્રતા છે. હું જાણું કે હું સ્વતંત્ર જ છું. આ તો મેં ભૂલ કરેલી કે હું શરીરને આત્મા કે ફરું છું. સ્વતંત્રતા મેળવવાની વસ્તુ નથી, સ્વતંત્રતા જાણવાની વસ્તુ છે. આવું છે. આપણને એમ કે સ્વતંત્ર બનીએ, સ્વતંત્ર બની ન શકો, કારણ કે શરીરને આત્મા કહે પછી સ્વતંત્ર બનવાની વાત આવે, કારણ કે શરીર પરતંત્ર છે. એટલે હું પરતંત્ર છું એવી લાગણી છે. અને માટે
વાસ્તવમાં શરીરને આત્મા કહેવાનું છોડીને આત્માને આત્મા કહીએ, આત્મા જે સ્વતંત્ર છે એમાં જ આપણી આત્મબુદ્ધિ થાય તો આપણે સ્વતંત્ર છીએ, મુક્ત જ છીએ. સ્વતંત્રતા માટેનો પ્રેમ જ બતાવે છે કે હું મુક્ત છું, સ્વતંત્ર છું. જે વસ્તુ મારો સ્વભાવ હોય એના માટે જ મને પ્રેમ હોય. ચાલો એની આ તો બધું બહુ આપણે ચર્ચા કરીએ છીએ. એટલે બંધમ મોક્ષમ છે આ વેત્તિ. બંધ ક્યાં રહેલો છે, મોક્ષ ક્યાં રહેલો છે, અને બંધનનું કારણ શું છે, મોક્ષનું કારણ શું છે, મોક્ષ કેવી રીતે મળે, આ બધી વસ્તુની સ્પષ્ટતા હોય. ભગવાન કહે છે આ બુદ્ધિ કેવી છે, સાત્વિકી. ચાલો હવે ભગવાન આગળ વાત કરે છે. સહેજ આપણે શ્લોક જોઈ લઈએ, 31મો શ્લોક. યયા ધર્મમધર્મં ચ કાર્યં ચ કાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી. રાજસી, હવે રાજસી બુદ્ધિ કેવી છે આપણે સહેજ એક નજર નાખી દઈએ કે જેમાં જે સંશયથી ભરેલી છે, ડોળાયેલી બુદ્ધિ. બહુ સ્પષ્ટ બુદ્ધિ હોય તે સાત્વિકી, ડોળાયેલી રાજસી બુદ્ધિ. ડોળાયેલી એટલે તમે સમજી જ ગયા છો, અર્થાત શું કોઈ વસ્તુની સ્પષ્ટતા નથી. ભયનો સોર્સ શું છે ને અભયનો સોર્સ શું છે ને બંધનનું શું કારણ છે ને મોક્ષનું શું કારણ છે, આ બધા વિશે ડોળાયેલું છે મન, રાજસી. એટલે તામસી બુદ્ધિ બતાવશે તે જરા જુદા પ્રકારની છે. એનીવે, એટલે આ રાજસી બુદ્ધિમાં શું છે, માહિતી બધી બહુ હોય છે. એવું નથી માહિતી નથી, બિલકુલ માહિતી નથી તો એ તો તામસ. કશી જ માહિતી નથી, માહિતી મેળવવાની ઈચ્છા એ નથી. તમે શું બોલ્યા, બંધન ને મોક્ષ ને બધું, મને કોઈ રસ નથી. આપણે બીજી કોઈ વાત કરીએ. બાઇડને હમણાં આ કર્યું, આપણા નરેન્દ્ર મોદી આ કર્યું, હા એવી કંઈ વાત કરવી હોય તો કરો. આ બંધન ને મોક્ષ ને પ્રવૃત્તિ ને નિવૃત્તિ ને કાર્ય ને અકાર્ય ને આ બધું શું તમે બધું બોલો, મને કહીશું આ સમજણે નથી પડતી, મને રસે નથી, સાચું કહું તમને હું. તો એ બધું એ પછી હજુ આગળ વાત આવશે તામસી. પરંતુ આને તો બધી માહિતી બધી બહુ છે, ઢગલો, પરંતુ છતાં ક્લેરિટી નથી, સ્પષ્ટતા નથી. એટલે એ વસ્તુ એ રીતે એની રાજસી બુદ્ધિ કહે છે. આ એટલે સાધનો ઘણીવાર તો શું છે, સાધનો બધા અનેક રહેલા છે. દાખલા તરીકે આ તમને વાત કરું કે જપ, હવે આને ખબર છે રાજસી બુદ્ધિવાળા, જપ જે છે એક સાધન છે, પૂજા સાધન છે, તીર્થયાત્રા સાધન છે, આ બધું શ્રવણ મનન નિધિધ્યાસન કરવું એ સાધન છે. અને પણ કયું સાધન શેના માટે છે નથી ખબર. એમ માને છે પૂજા કરવાથી મોક્ષ મળી જાય. અને આ શ્રવણ મનનનું નિધિધ્યાસનની આ શ્રવણ મનન વગેરેની વાત કરીને જે જ્ઞાન મેળવીએ છીએ એ તો બધું બુદ્ધિના સ્તરે છે. એમ કે આ બધું ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ, એટલે ભાઈ કયું ડેન્ટલ નોલેજ, પણ ચાલો આ બધું બુદ્ધિના સ્તરે રહેલું છે. આ બધું કોઈ પ્રેક્ટિકલ નથી. કંઈક પ્રેક્ટિસમાં મૂકવું પડે, કશું કરવું પડે. આ બધું જ્ઞાન મેળવીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પાછું કંઈક કરવું પડે. જાણવું પૂરતું નથી, કંઈક કરવું પડે. આ રાજસ. એટલે મોક્ષનું સાધન કેવળ શ્રવણ છે, સ્પષ્ટ જ નથી. પેલાને સ્પષ્ટ હતું મોક્ષનું સાધન આત્માને જાણવું એ જ છે, કારણ કે આત્મા મોક્ષ જ છે, આત્મા મુક્ત જ છે, આત્મા સ્વતંત્ર જ છે. ખાલી ગરબડ થઈ ગયેલી છે શરીરને આત્મા કહેવા દ્વારા. એટલે એ સ્પષ્ટ છે, પણ આને સ્પષ્ટતા નથી. એને એ ખબર છે આવું શ્રવણ મનન કરવું જોઈએ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ મોક્ષ માટે, એવું ખબર છે. પરંતુ મોક્ષ કેવળ આવી રીતે શ્રવણ મનન કરવાથી, જ્ઞાન પ્રાપ્ત કરવાથી મળે એ હજુ નથી ક્લિયર. જપ કરવાના પણ એ શેના માટે નથી ખબર. એને એમ કે જપ કરીએ એટલે વાસ્તવમાં ઈશ્વર પ્રાપ્ત થઈ જાય. ઈશ્વર સાક્ષાત્કાર શું એને એ શબ્દ જાણે છે. આવી રીતે જીવન જીવીએ તો ઈશ્વર સાક્ષાત્કાર થાય, પણ એટલે શું ઈશ્વર સાક્ષાત્કાર એને ખબર નથી. એટલે હું ડોળાયેલું, માહિતી બધી બહુ છે. આમ બધા સાધનો રહેલા છે અને બધા કેટલા સાધ્ય છે એ બધું ખબર છે, પણ સાધ્ય સાધન વચ્ચેના સંબંધ જ સ્પષ્ટ નથી થતો. તો રાજસી બુદ્ધિ કહેવાય. એટલે ઘણી બધી માહિતી હોય પરંતુ સ્પષ્ટતા ન હોય, અંદર કન્ફ્યુઝડ કહીએ ને આપણે, પેલો ગૂંચવાયેલો વ્યક્તિ અથવા સંશયગ્રસ્ત, જે પણ કહો તે. એટલે ધર્મમ અધર્મમ છે, ધર્મ અધર્મ વિશે પણ એ વાસ્તવમાં એને આ પ્રકારે, ધર્મ એટલે શું, ધર્મ એટલે ધાર્મિક જીવન, જે દ્વારા તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો એવા પ્રકાર, એને અનુરૂપ જીવન રીતિ જે અપનાવીએ ને એને ધર્મ કહેવાય અથવા ધાર્મિક જીવન કહેવાય. એટલે ધર્મમ અને અધર્મ, એટલે એનો અર્થ એવો થયો કે ધર્મ એ પેલું પગથિયું છે મોક્ષ તરફનું, એવું થઈ ગયું ને. ધાર્મિક જીવન એટલે જેમાં ધર્મની પ્રધાનતા. એટલે ધર્મ મોક્ષનું સાધન છે એ આ વ્યક્તિને નથી ખબર. અર્થાત ધાર્મિક જીવન જીવીએ તો છેવટે આપણા મનમાં અનુકૂળતા આવે, અંતઃકરણ શુદ્ધ બને અને છેવટે મોક્ષ પ્રાપ્ત કરીએ, એ એને નથી સ્પષ્ટ.
આવું બધું સાંભળ્યું છે. ધાર્મિક જીવન એટલે શું એ ખબર છે, મોક્ષ એટલે શું ખબર છે, પરંતુ કેવી રીતે એકબીજાનો સંબંધ છે કશું નથી સ્પષ્ટતા. પછી અધર્મ અર્થાત અધર્મ એટલે અધાર્મિક જીવન વગેરે છે એ મને આ દૂર લઈ જાય, મોક્ષથી દૂર લઈ જાય એવી પણ એને સ્પષ્ટતા નથી. આધ્યાત્મિક ધ્યેયમાંથી ચ્યુત કરે એ પણ એને નથી ખબર. એટલે ધર્મ અધર્મ વિશે ભગવાન કહે છે જેને માહિતી નથી. એટલે ધાર્મિક જીવનથી મોક્ષ પ્રાપ્ત થાય, આધ્યાત્મિક પ્રગતિ થાય, અધાર્મિક જીવનથી અટકી જાય એ સ્પષ્ટતા નથી. કાર્યમ અકાર્યમ માટે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ એને ખબર નથી. હવે આમ તમે જુઓ તો ધર્મ અધર્મ એ ધર્મ એટલે કરવો સમજી ધાર્મિક જીવન હોવું જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ તો એ કાર્ય કહેવાય. અધર્મ એટલે અકાર્ય, ન કરવું જોઈએ. તો પછી આ ભગવાને બે શબ્દો કેમ વાપર્યા? ધર્મ અધર્મ અને કાર્ય અકાર્ય બંને વાપરવાની ક્યાં જરૂર હતી? ધર્મ અધર્મ વિશે ખબર નથી, મતલબ શું કરવું ને શું ન કરવું, ધર્મનું પાલન કરવું અને અધર્મનું આચરણ નહીં કરવું એ તો ધર્માધર્મમાં આવી જ ગયું. પાછું કાર્ય કહેવાની શી જરૂર હતી? એટલે આપણે અહીંયા જરા જુદો અર્થ કરવો પડે. ધર્મ અધર્મ જે છે એ આપણા આધ્યાત્મિક દ્રષ્ટિથી આ કરવું જોઈએ, અર્થાત આધ્યાત્મિક ધ્યેયને અનુરૂપ જીવન જીવવું જોઈએ એ ધર્મ, અને એને અનુરૂપ જીવન ન હોય અધર્મ કહેવાય. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિથી ધર્મ અધર્મ કહેવાનું. લૌકિક દ્રષ્ટિથી પણ હોય છે, કેટલું કરવું જોઈએ કેટલું ન કરવું જોઈએ. આપણે મેં તમને વાત કરી હમણાં જ કે આ બધી આપણી એટિકેટ્સ ને બધી વસ્તુઓ છે, આપણી સર્ટન મેનર્સ. લૌકિક દ્રષ્ટિથી પણ અમુક વસ્તુ હોય ને. લૌકિક દ્રષ્ટિથી તમારી ગરિમા જળવાય એવું, તમારે છાજે એવું, તમારા મનુષ્યને છાજે એવું, ગૃહસ્થને છાજે એવું, સંન્યાસીને છાજે એવું એણે વર્તન કરવું જોઈએ ને. હા, એટલે આ લૌકિક દ્રષ્ટિથી પણ કેટલુંક છે ને કેટલુંક ન કરવા યોગ્ય છે. લૌકિક દ્રષ્ટિથી પણ એ મેં તમને કહ્યું, વાત કરી જ્યારે મને લાગે છે આપણા 16મા અધ્યાયની વાત કરી ત્યારે, કે પછી મને લાગે છે આની અંદર જ કદાચ આ કર્તાની વાત કરી પહેલાં ત્યારે, કેટલીક મેનર્સ વગેરે અને હોવી જોઈએ સામાજિક દ્રષ્ટિથી. હવે અહીંયા અમેરિકાની અંદર તો કોઈ એકબીજાને એકદમ જલ્દી ફોન ન કરે, મેસેજ મૂકે ને પછી ફોન. આપણા જેવા અમે આવીએ ભારત દેશમાંથી એટલે ફટાક કરતો આપણે તો જ્યાં ત્યાં ફોન, અને જે સમય અનુકૂળ આવે સમય ફોન કરવાનો. એ પછી કોઈ ટકોર કરે કે અહીંયા એવી રીતે નથી હોતું, અહીંયા તો પહેલાં. એટલે આ વસ્તુ ન કરવું જોઈએ ને, એમ કે ભાઈ શું આ તમારે ફોન અમને સીધો ન કરો, મેસેજ કરો, આ કરો તે કરો. એટલે આવી બધી વસ્તુઓ પણ જે છે લૌકિક દ્રષ્ટિથી પણ કેટલું કરવા યોગ્ય છે, નથી કરવા યોગ્ય. ધાર્મિક દ્રષ્ટિથી પણ કેટલુંક, આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ કેટલું કરવા યોગ્ય અને કેટલુંક ન કરવા યોગ્ય એ ધર્માધર્મ કહેવાય. લૌકિક દ્રષ્ટિથી પણ જે કરવા યોગ્ય ને ન કરવા યોગ્ય એને અહીંયા કાર્ય કહેવું છે. બસ આટલો આપણે ભેદ પાડી દેવાનો. અને આ રાજસિક બુદ્ધિ ધરાવનાર જે છે એને આ બધું શાસ્ત્રીય કાર્ય અને લૌકિક કાર્ય વિશે એને માહિતી નથી, કન્ફ્યુઝ છે. અને અયથાવત પ્રજાનાતી અને માટે એને અધૂરી માહિતી છે એવું કહેવું જોઈએ. માહિતી તો છે એની પાસે, પૂરેપૂરી માહિતી ન હોત આપણે તામસિક કત. જો આવું જ છે, પણ આ ગરબડ આવું જ થાય છે. પૂરેપૂરું જ્ઞાન હોય, જેમ કે આપણા જ્ઞાની પુરુષ, એને બધી ખબર છે કે આ ઈશ્વર શું છે, હું કોણ છું, જગત શું છે, બધું પૂરેપૂરું જ્ઞાન, તો બસ આનંદ છે. બિલકુલ જ્ઞાન ન હોય તોય આનંદ છે. આ લોકો કે ઇગ્નોરન્સ ઇઝ કશું વચ્ચેનારી સ્થિતિ જરા બિચારાને ખરાબ છે. જો આપણે આ શેના જેવું છે, પૂરેપૂરા ઊંઘી જઈએ, પૂરેપૂરું અજ્ઞાન, તો આનંદ જ છે. અને પૂરેપૂરા જાગી જઈએ, હા, પૂરેપૂરા જાગવું એ તમે શાસ્ત્રમાં જાગવાનું જુદી વસ્તુ છે. એટલે શાસ્ત્રમાં તો કે ભાઈ જાગેલી વ્યક્તિ તો જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જાગેલો વ્યક્તિ છે. એટલે પૂરેપૂરા જાગી જાઓ જ્ઞાની વ્યક્તિ. એટલે જાગ્રતની અંદર વધુ જાગવાનું બાકી છે. જો અજ્ઞાન નિવૃત્તિ થઈ જાય ને તોય આનંદ છે, પૂરેપૂરું અજ્ઞાન તોય આનંદ છે. વચ્ચેનું થોડું ઘણું જ્ઞાન હોય અને અજ્ઞાને હોય ત્યારે સ્થિતિ બગડેલી હોય છે. એટલે આ બિચારા આની સ્થિતિ આ રાજસી બુદ્ધિવાળાની આવી છે. પૂરેપૂરો બિચારાની પાસે માહિતી નથી, સાધ્ય સાધન વિશેની કોઈ સ્પષ્ટતા. સાધ્ય આ પ્રકારના છે, સાધન આ પ્રકારના છે, પણ કયા પ્રકારનો સંબંધ છે બધું સ્પષ્ટ નથી. એવા સંજોગો અયથાવત ભગવાને કહ્યું. અયથાવત એટલે ઇનકમ્પ્લીટ, પૂરેપૂરી માહિતી નથી. વિજાનાતી જાણે છે, અડધૂરી પધૂરી માહિતી છે. સા બુદ્ધિ પાર્થ રાજસી અને રાજસી બુદ્ધિ છે. ચાલો પછી હવે તામસિક બુદ્ધિ વિશે જોઈશું આવતી વખતે.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.